સાસણમાં સિંહ જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ આકર્ષવા માટે પ્રવાસન વિભાગે અનેક સુવિધાઓમાં વધારો કરી રહ્યો છે. ત્યારે સાસણ પાસે સનસેટ પોઈન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાસણ આવતા પ્રવાસીઓને વધુ એક ફરવાનું સ્થળ મળશે. અહીં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં અવનવી રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ સહિતની સુવિધા રાખવામાં આવી છે. તેમજ અહીં લોકો પ્રકૃતિના ખોળે મોજ માણી શકે તે માટે પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાસણ આવતા પ્રવાસીઓમાં નવું પ્રવાસન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ટુરિઝમ વિભાગ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે કે ટુરિસ્ટોને જ્યારે આવે ત્યારે એમને અહીંયા અલગ અલગ સુવિધાઓ આપવી, એમ કરીને સાસણમાં સનસેટ પોઈન્ટ વિવિધ બાળકો માટે એમ અલગ અલગ એમના ટુરિઝમ દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં એ પણ સાસણ માટે કેન્દ્ર બિંદુ બની રહેશે એવું મને લાગે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે સાસણમાં સનસેટ પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ દ્વારા જે એક્સક્લુઝિવ સનસેટ પોઈન્ટના વિડીયો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સનસેટ પોઈન્ટ છે તે ભાલછેલ અને સાસણની વચ્ચે 1 કિલોમીટર જે છે રનિંગ વે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અહીં અલગ અલગ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. સેલ્ફી ઝોન ઊભા કરવામાં આવ્યા છે, તેમજ જે પ્રવાસીઓ અહીં આવે તેના માટે ફૂડ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત જે બાળકો સાથે હોય છે તેમના માટે રિફ્રેશમેન્ટ ઝોન, રેસ્ટ હાઉસ, આ તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, સાસણ.